દીકરાની અંદર હાવજનું કાળજું. મારા દીકરાઓ કેવું કર્યું ખબર છે? અમદાવાદની અંદર સૌથી મોટું સ્ટેડિયમ હતું ક્રિકેટનું. આ તમને પાટીદારોને કઈ ખબર જ નથી શું? હા, ચૂંટણી આવશે ને તમારા બે આગેવાનને બિહાર દે, તમે પાછા ઈને ઈ થવાના છો, મને ખબર જ છે. બરાબર છે તમારી વાત. હું ભાઈ ચોખ્ખો માણસ છું, તમે મને બિહારો જ બિહાર દો, હું સત્ય વિશે કહીશ. બરાબર છે. દૂધ જેવો મારો આવી મજા આવે છે. બરાબર. સ્ટેડિયમમાં પોતે જીવે. જો ગુજરી જાય, આપડો કોઈ નેતા ગુજરે ને તો એનું નામ આપણે લખીએ. તો બાસાઈ જીવતા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. તમને પાટીદાર ત્યારે યાદ ન આવ્યા? ત્યારે વલ્લભભાઈ પટેલની એ ત્યાગી બલિદાન ખુમારી નરેન્દ્રભાઈ મોદી તમને યાદ ન આવી? એને આવી હતી પણ ખબર હતી પટેલને હું જેમ નચાવું એમ નાચવાના છે. એને ખબર છે તમને લોકોને કેવી રીતે મૂર્ખ બનાવવા. ભૈણા જ છે તમારા બચલા ને મારા બચલા, બાકી આપણે હજી વાનમાં જ છે. ખાલી મતનું રાજકારણનો દાખલો આપું. સરદાર વલ્લભભાઈ પટેલ ખાલી ગુજરાતના નેતા હતા, ભારતના? જોરથી એકવાર કયો તો. અને 18 વર્ષના હતા ખાલી પટેલના. બાકી વાત છે. આ પુત્ર બિહાર કાનો મૂક્યું? બિહારમાં પટેલ નથી, માણસ નથી? ગંગાના કિનારે કેમ ન મૂક્યું? ગુજરાતના પાટીદારોને પોતાની પાસે રાખવા માટે મારીને તમારી ઘરેથી કુવાડા મંગાવ્યા, દાંતેડા મંગાવ્યા, તરીકમ મંગાવ્યા.